કે મારું જે પણ અસ્તિત્વ છે આ ગિરનારી મહારાજની સાક્ષીમાં મારા સરસ્વતી મારા સંગીતના હાથ ઉપર રાખીને કહું છું કે જે પણ કૃપા છે એ માત્ર ને માત્ર મોગલની કૃપા છે. મોગલની કૃપા વગર કીર્તિદારને કોઈ ઓળખતું નહોતું ભાઈ. અને એવા જ ગિરનારી મહારાજના આશીર્વાદ મળ્યા. 15-17 વર્ષથી આવું છું. ઓલા ભાઈ જે સફેદ ટી શર્ટ પહેરીને જેકેટ પહેરીને ઉભા છે એમ ઉભો રહેતો હું શિવરાત્રના વેળામાં. મને બિલકુલ યાદ છે. ભારતીય આશ્રમમાં 700-800 મીટર પછી પગથિયા આવતા હતા. અહીંયા પગથિયા પાસે પંજા ઉપર ઉભો રહીને જીતુભાઈ હું ભજન સાંભળતો અને ત્યારે માતાજીને ભોળાનાથને પ્રાર્થના કરતો કે એક દી માતાજી મને આ સ્ટેજ ઉપર બેહાડજે. હા, અને હું ભાગ્યશાળી એટલા માટે છું કે તમે બધા આવ્યા છો સાહેબ. તમે બધાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે અને આપતા રહ્યો છો ને હજી આપશો. મારો પરિવાર અહીં ઉપસ્થિત છે. તમે બધા મારા ઘરથી આમ નીકળો એટલે એ પરિવાર તમે છો મારા બાપ. હા, ઘરમાં તો દરેકનો વ્યક્તિગત પરિવાર હોય છે, મા હોય બાપ હોય, એના થકી આપણું અસ્તિત્વ છે. પણ જગતમાં અસ્તિત્વ તમારા બધા થકી મારું થયું છે મારા બાપ.